કેટલા લોકો એવા છે કે મમ્મી પપ્પાને મૂકીને પહેલી વખતે આવી રીતે રાત રોકાવા માટે બહાર ગયા છો? પહેલી વખતે આમ તમને આવી રીતે ભેગા થઈને રમવું ગમે કે ટીવી જોવી ગમે? અને બીજું ઓપ્શન તમને આપે મોબાઈલ આપીએ તો શું ગમે? હમણાં એક જો સાંભળજો ખાસ, હમણાં એક તમારા જેવડો વિદ્યાર્થી આવ્યો હતો અંબાડિયા, એ જ્યારે નાનો હતો વર્ષ દિવસનો ત્યારથી મોબાઈલ જોવે છે. અત્યારની ઉંમર છે 7 વર્ષ. એને શરીરમાં કોઈ રોગ નથી, મનમાં કોઈ રોગ નથી, પણ એ વિદ્યાર્થી એને બોલવાનું સૌ બંધ થઈ ગયું, બોલી નથી શકતો. પછી કોઈ વાત કરતા હોય ને તો એની આમે એ જોઈ નથી શકતો, કોઈ બોલે તો એ સાંભળી નથી શકતો. વેકેશનમાં મોબાઈલનો ઉપયોગ ઓછો કરશે, બંધ નહીં કરે, પ્રોમિસ આપો. વેકેશનમાં રમકડાથી રમવાનું, પછી પેલી માટી હોય ને માટીના રમકડા બનાવવાના. આપણે જે કામ કરીએ ને એ કામ આનંદ કરતા કરતા કરવું. કેટલા લોકો એવા છે કે મમ્મી પપ્પાને મૂકીને પહેલી વખતે આવી રીતે રાત રોકાવા માટે બહાર ગયા છો? પહેલી વખતે એકલા, મમ્મી પપ્પા વગર, મમ્મી પપ્પા ભેગા ના આવ્યા હોય અને રાત રોકાણા હોય એવા કેટલા? આટલા બધા પહેલી વખતે. તો આજે મમ્મી પપ્પા યાદ નહીં આવે? પછી તારું વિચાર, આમ તમને આવી રીતે ભેગા થઈને રમવું ગમે કે ટીવી જોવી ગમે? ઓકે, સારું વિચાર, બધાને આપેલું ધ્યાન. તમને કોઈ એમ કે ચાલો તમને અમે બધા ભેગા રમાવીએ છીએ અને બીજું ઓપ્શન તમને આપે મોબાઈલ આપીએ તો શું ગમે? રમવું ગમતું એની બધા ડાય આવી ગયા. ટીવી મોબાઈલ ગમતા હોય ને એ વિદ્યાર્થીઓ વેકેશનમાં શું કરવું? આ બેનને યાદ છે, વેકેશનમાં વધારે
એક જો સાંભળજો ખાસ. હમણાં એક તમારા જેવડો વિદ્યાર્થી આવ્યો હતો અંબાડિયા, અને એ આવ્યો હતો ને, એને જ્યારે નાનો હતો વર્ષ દિવસનો ત્યારથી મોબાઈલ જોવે છે. નાનકડો હતો ત્યારથી વર્ષ દિવસનો. અત્યારે એની ઉંમર છે 7 વર્ષ. કેવડી છે? 7 વર્ષ છે. અત્યારે એને શરીરમાં કોઈ રોગ નથી, મનમાં કોઈ રોગ નથી, પણ એ વિદ્યાર્થી એને બોલવાનું સૌ બંધ થઈ ગયું, બોલી નથી શકતો. પછી કોઈ વાત કરતા હોય ને તો એની આમે એ જોઈ નથી શકતો, કોઈ બોલે તો એ સાંભળી નથી શકતો. આવો વિદ્યાર્થી આપણે પેલી તમે નહોતા અહીંયા, આપણે બપોર પછી આવ્યા હતા, એ પાછું વિદ્યાર્થી આજે ફોન કરીને કહેવાનું બોલાવવાનું. પછી મેં એને કીધું હતું કે રાત્રે એવા છોકરા આવે ત્યારે સુધી આને મોકલવાય, રાત્રે એવા માટે છોકરા બોલાવો હોય ને ખબર પડે કે મોબાઈલ જોવાથી કેટલી નુકસાની થાય. હું મેસેજ કરું કદાચ એના મમ્મી પપ્પા મૂકી જાય તો આજે આપણે રાખીએ, બરાબર? અને બોલતા નથી આવડતું. તમે જે બોલો છો ને બોલતા નથી આવડતું, હસતા નથી આવડતું. કોણ જોવે? પૂછું છું હમણાં તમારી સામે પૂછી લઉં. વેકેશનમાં મોબાઈલનો ઉપયોગ ઓછો કરશે અથવા નહીં કરે, પ્રોમિસ આપો. તમે નહીં આપો તરમોર જાય જરૂર નથી. બિલકુલ બંધ. સ્કૂલમાં આવ્યો ને પછી બિલકુલ બંધ. વાહ. એટલો હદ સુધી જોતો ને, 1 મિનિટે મૂકી ના હતો. પછી એને સ્કૂલમાં આવ્યો ને એક દિવસ અમે પ્રાર્થનામાં બધા ઊભા કર્યા કે કોણ ફોન જોવે કોણ નથી જોતા. તે દિવસે અમે વિડીયો તમને બનાવ્યો મેં કરમને. પછી તે દિવસનો હજી સુધીમાં એને ફોન હાથમાં નથી. વાહ, ઉપર તમે કેટલા જે સંકલ્પ લેશો અમે મોબાઈલ નહીં જોઈએ? આ ભાઈ તારું નામ છે? કૃષિ મોબાઈલ જોવાનું બંધ કરી દીધું. આજ કેટલા લોકો મોબાઈલ જોવાનું બંધ કરી દીધું? હવે બોલો કે સર અમે વેકેશનમાં મોબાઈલ નો ઉપયોગ નહીં કરીએ, એનો અમે તમને પ્રોમિસ આપી. જે આ પ્રોમિસ પાડશે, વેકેશન ખુલશે અને વેકેશનમાં તમારા મમ્મી પપ્પાને અમે પૂછશું, તેનો યાદ કરાવજો મને. બરાબર? એને આપણે સરપ્રાઈઝ ઇનામ આપવું છે. જે લોકો મોબાઈલ નહીં વાપરે એને બધાને સરપ્રાઈઝ ઇનામ આપવું. વેકેશનમાં રમકડાથી રમવાનું, પછી પેલી માટી હોય ને માટીના રમકડા બનાવવાના. મમ્મી ના પડે તો મને ફોન કરજો. તમે માટીથી રમવા નથી દેતા, માટીના રમકડા બનાવો. દરરોજ બનાવ. એની ઘરે હે ને આટલી ડોલ છે, એમાં દરરોજ માટી રાખે. કાલે હું રોકાણી હતી તો મારી પાસે બળદ ને ગાય ને ભેંસ ને એવું બનાવડા. પછી એમ જાતે બનાવે, સિંગલા ચોટાડે, દરરોજ ને એના ઘરે આખું ઘર કરી નાખે. તમે જે બનાવો ને રમકડા એનો વિડીયો એને તમારે ફોટો તમારા મમ્મીને પપ્પાને કહેવાનો ફોટો પાડો. સાંજે મમ્મી પપ્પા આવે ત્યારે ફોટો પાડીને મારા સ્કૂલના મોબાઈલમાં મોકલાવો, બરોબર? વેકેશનમાં. હા, અને બીજું જેને માટી ઘરે ના હોય તો એને 2 દિવસ પછી, કેટલા દિવસ પછી? 2 દિવસ પછી માટી અહીંયાથી લઈ જાય. ક્યાંથી લઈ જાય? 2 દિવસ પછી અહીં માટી રાખશે તમે એમ જ માટી લઈ જાય. રમકડા કાળી માટી, બરોબર? કાળી માટી તમારા ખેતરમાં હોય ને આજુબાજુ, ચાલે એની બનાવવાની. કાળી માટી લેવાની, પાણી લેવાનું, એમાં પછી છાણ પણ મિક્સ કરાય એટલે થાકી ન જાય એનું, બરોબર? વધારે માટીથી રમવાનું, પાણીથી રમવાનું, આવી રીતે રમવાનું, રમકડા રમવાનું. આખું
નીચે લાઇબ્રેરીમાં છે. કેટલા છે? આ કોની લાઇબ્રેરી છે? કોની લાઇબ્રેરી છે? અમારી પોતાની લાઇબ્રેરી છે. અને અહીંયાથી દર વર્ષે 15-20 અહીંથી પુસ્તકો ક્યાં મોકલો? ક્યાં મોકલો? સણકલા છે ઘર, તો સણકલા 25 પુસ્તકો અહીંયા લાઇબ્રેરીના સણકલા કરે છે. અને મારો થેલો હોય ને, થેલો અચ્છા, થેલામાં રેગ્યુલર મારા લાઇબ્રેરીના પુસ્તકો વાંચવા માટે ભેગા રાખું. અત્યારે કયું પુસ્તક વાંચું છું? અત્યારે 2 પુસ્તક વાંચું છું. વાંચો જઈ. આ જો આ વાંચો. પીળા કલરના અક્ષર છે. સરસ, વૈષ્ણવજન તો એને કહીએ. આ 2 પુસ્તક અત્યારે હું વાંચું છું. આ પુસ્તક મને વાંચવાનો ટાઈમ ક્યારે હોય ખબર છે? કે હું ટ્રાવેલિંગમાં જાઉં બહાર, ત્યારે ગાડી કોઈ બીજું હલાવતું હોય તો વાંચવાનું. પછી ગાડી હું હલાવતો હોઉં, પણ મારે ક્યારેક ગાડી ઊભી રાખીને ક્યાંય બ્રેક કરવાની હોય, અડધો કલાક કોઈની વેઇટ કરવાની હોય, મારી પાસે કંઈ કામ ના હોય, ત્યારે આ પુસ્તક વાંચું. પછી હવે અહીંયા આવું, આ તો પુસ્તક હું ભેગા ટ્રાવેલિંગ વખતે વાંચું. અહીંયા હું ત્યારે અહીંના પુસ્તક પણ મૂકેલા હોય. જ્યારે આ 2 પુસ્તક છે, જ્યારે હું અહીંયા ફ્રી બેઠો હોઉં ત્યારે વાંચતો. અત્યારે લાઇબ્રેરીમાંથી કાઢેલા છે. આ લાઇબ્રેરી છે ને, એમાંથી આ કાઢીને અહીંયા રાખીએ. અહીંયા ફ્રી બેઠો હોઉં ત્યારે અહીંયા વાંચો. બરોબર? તમે જેમ વાંચો છો ને, મારે પુસ્તક હું બહુ વાંચું છું. જે વિદ્યાર્થીને સફળ થવું હોય ને, વાંચવું બહુ જોઈએ. કોને મોટા થઈને આવી ઓફિસ બનાવવી? કોને ઓફિસ બનાવી રાખો છો? બધાને. અચ્છા, કોને આવી ખુરશી લેવી છે? તમારે. અચ્છા, આવી ખુરશી બેવાની મજા આવે ને? કોને બેવું છે આ ખુરશી? બરોબર, નીચે રાખવાની. આવી ખુરશીમાં બેસવા માટે વાંચવું પડે. શું કરવું પડે? કેટલા લોકો વેકેશનમાં વાંચશે વધારે? પાક્કું? આપણે શેનો સંકલ્પ લીધો હમણાં? મોબાઈલ ન જોવાનો સંકલ્પ લીધો છે. બરોબર? હવે આપણે બીજું વેકેશનમાં શું કરવાનું? વધારે રમવાનું, પછી વધારે પાણી પીવાનું. ઉનાળો છે ને, જો અહીંયા ઓફિસમાં આ બોટલ પડી છે, પછી મારા થેલામાં બોટલ આવી છે. હંમેશા પાણી હું બહુ પીવું છું. એટલે પાણી વધારે પીવાનું, પુસ્તકો વાંચવાના, રમવાનું વધારે તમારે. બરોબર? તમે રમતા હોય તો મસ્ત રીતે રમવાનું, જમતા હોય તો જમવાના સમયે મસ્ત રીતે જમવાનું, આરામ કરતા હોય ત્યારે મસ્ત રીતે આરામ કરવાનો. લેસન કરતા હોય ત્યારે મસ્ત રીતે લેસન કરવાનું. આપણે લેસન કરતા હોય ત્યારે ટીવી સામે ધ્યાન હોય તો લેસન થાય, લેસન ના થાય. હે ને? આપણે જે કામ કરીએ ને, એ કામ આનંદ કરતા કરવાનું. હા, ટીવી જોતા જોતા, મોબાઈલ જોતા ને એમ કોઈ કામ નહીં કરવાનું. તમે અત્યારે બધા નાના છો, તમારે જે તમે જમો ને ત્યારે કોઈ વસ્તુ બહુ બોલવાનું નહીં, મસ્ત રીતે જમવાનું. પછી લેસન કરતા હોય ત્યારે મસ્ત રીતે લેસન કરી લેવાનું, પછી બીજું બધું કરવાનું. એટલે આમ કરતા કરતા ધીમે ધીમે તમે જેમ મારી જેમ મોટા થતા જાઓ, મસ્ત રીતે બધું થતું જાય. આપણે જે કામ મસ્ત રીતે કરીએ ને, એટલે બધું આપોઆપ મસ્ત થવા માંડે. એટલે હું મારું કામ છે ને બહુ મસ્ત રીતે કરું છું, એટલે આપણું મસ્ત રીતે થઈ જાય. તમે બધા જે કરો એ મસ્ત કરજો, આનંદથી કરજો, અને તમને બધું કામ આવડવું જોઈએ. અત્યારે તમે ઘરે હો તો તમારી મમ્મી જે કામ કરતા એમાં મદદરૂપ થવાનું, પપ્પા કરતા હોય તો એમાં મદદરૂપ થવાનું. આ બધું કામ તમારે અત્યારથી શીખવાનું. વેકેશનમાં નાના વાસણ હોય તો એ તમારે સાફ કરવાના. તમારા મોજા છે કે તમારા રૂમાલ છે તો આથી ધોઈ નાખવાનું. આવું કામ શીખવાનું.
મિષ્ટી તું પ્રશ્ન પૂછ પ્રશ્ન પૂછ બેટા. બીજા કોઈને પ્રશ્ન છે? મિષ્ટી બોલશે મિષ્ટી ઓફિસનો પ્રશ્ન કર સરને. હા બોલો. એટલી બધી ટ્રોફી કેમ છે? એટલી બધી ટ્રોફી કેમ છે? આ ટ્રોફી છે ને આપણા છોકરાઓ અહીંથી સાંસ્કૃતિક કાર્યક્રમમાં જાય ને એમને મળે છે. આમાં મારી ટ્રોફી તો ત્યાં એક જ છે. પછી બીજી બધી ટ્રોફીઓ છે ને એ આપણા છોકરાઓ અહીંથી બહાર જાય છે અને ગ્રુપમાં જે કંઈ ઇવેન્ટ રજૂ કર્યું ને એટલે ગ્રુપની ટ્રોફીઓ હોય છે. પછી મિષ્ટી બોલ. આ બધી પુસ્તકો કેટલા વાંચતા હોય? પુસ્તકો કેટલા જણા વાંચે? હું એક જ. આટલા બધા પુસ્તકો છે. આટલા બધા પુસ્તકો હું એક જ વાંચું. આ પછી તું એમ કે મારે વાંચવું છે સાહેબ મને આપો તો હું આપું. અત્યારે 8 પુસ્તકો આપણા છોકરાઓ લઈ ગયા છે વાંચવા. 8 પુસ્તકો યાદ ને? ત્યાં લાઇબ્રેરીમાં પુસ્તકો છે એ તમારા માટે છે. પછી કોઈને ચાલો બીજા કોઈને પ્રશ્ન છે સાહેબને પૂછો. હું જ્યારે તમારા જેવડો હતો ને નાનો ત્યારથી મને પ્લેન બહુ ગમે છે. હેલિકોપ્ટર બહુ ગમે છે. જો મેં ગઈ રહી હતી હેલિકોપ્ટર છે ને પ્લેન છે. છે ને? બીજું હતું ને આના જેવડા 2 હતા. એટલે બીજું હતું એ આપણે હમણાં એક આપણે મહેમાન આવ્યા હતા એને ઇનામ એને આપણે ભેટ આપી દીધું. આ હું ક્યાં ગયો હતો ત્યારે લઈ આવ્યો હતો ખબર તમને? તમારા અહીંયા આપણા છોકરાઓ મલેશિયા ગયા હતા તો આ મલેશિયાથી હું લઈ આવ્યો છું. અને છે ને મને હજી ઈચ્છા છે હેલિકોપ્ટર હલાવવાની. ક્યારે પૂરી થઈ ખબર નહીં. બીજા કોઈ પાછળ આ પૂછો કરતા હાલો પાછળ કોઈને કઈ પ્રશ્ન છે? હાલો હર્ષિત હર્ષિત પૂછ. બુકો ક્યાંથી આવે? આટલી બધી બુક ક્યાંથી? આટલી બધી મને છે ને મારો શોખ છે હું જ્યારે બહાર ગામ જાઉં ત્યાં પુસ્તક મેળો હોય ને એટલે એમાં પુસ્તક ખરીદું. પણ હવે કદાચ એવું બને કે 3-4 મહિના ક્યાંય પુસ્તક મેળો નથી તો પછી જ્યારે હું સિટીમાં જાઉં જામનગર કે રાજકોટ ત્યારે પુસ્તકની મોટી દુકાન હોય ત્યાં જાઉં એમાંથી સારું પુસ્તક મને ગમે એવું લઈ આવું. અને દર વર્ષે ઓછામાં ઓછા 12 પુસ્તકો ખરીદવાના આવું નક્કી છે. એટલે પુસ્તકો અહીં વધતા જાય. બોલો બીજો કઈ પ્રશ્ન? હાલો કોઈને કઈ પ્રશ્ન છે? હજી કઈ પૂછવું હોય તો પૂછી લ્યો તમે. હાલો શેનો પ્રોમિસ આપ્યો તમે બધાએ મને? મોબાઈલ આપણા આ વિડીયો તમારા મમ્મી પપ્પાને મોકલી દઉં ને? પ્રોમિસ કર્યું છે અને પ્રોમિસનું પાલન કરશે અને શું કરવાનું છે? સરપ્રાઈઝ ઇનામ આપવું છે. બરોબર? બોલો બીજું કઈ હવે? બેસવું છે ને ચેર ઉપર? કેટલા બેસવું? મોટી થઈને બેસીશ ને? આવી ઓફિસ બનાવીશ? ચાલો હાલો એક પછી અડાઈનો વાળું આવશે હો. હજી સીટ આ બાજુ આમાંથી જા મંત્ર એને
આમ ખુરશી થોડી ચાલો જેને આવી ગયું ને બહાર આવ મારી સાથે જેની આમથી પાછળથી આજે આવી ગઈ ની પાછળ. એક મિનિટ થોડાક આ બાજુ આવી જાઓ. ચાલો હું કહું ને એને જવાનું છે બધા વાવે છે. Josh